નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આજે આપણે ભારતીય પૌરાણિક કથાઓની એક બહુ જ જાણીતી અને રોમાંચક ઘટના પર નજર કરવાના છીએ. કાળિયા નાગ દમન. હા, આ કથા આપણે સૌએ સાંભળી જ છે, પણ આજે આપણે આમાં છુપાયેલા કર્મ અને મુક્તિના એવા પાઠોની ચર્ચા કરીશું જે કદાચ આપણે પહેલાં ક્યારેય નોટિસ નથી કર્યા. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. હવે સૌથી પહેલાં તો આખી ઘટનાની પૃષ્ઠભૂમિ એટલે કે યમુના નદીના ઝેરી પાણી અને ગોકુળ પર આવેલા સંકટની વાત કરીએ. કથાની શરૂઆત ગોકુળના એક એવા દ્રશ્યથી થાય છે જે ખરેખર ડરામણું હતું. ગોકુળવાસીઓ એક બહુ જ ગંભીર મુસીબતનો સામનો કરી રહ્યા હતા. યમુના નદી, જે એમની જીવાદોરી હતી, તે કાળિયા નાગના રહેઠાણને કારણે પૂરેપૂરી ઝેરી બની ચૂકી હતી. કાળિયાનો શ્વાસ એટલો તો ઝેરી હતો કે નદીનું પાણી જીવલેણ બની ગયું હતું. આ ઝેરની તીવ્રતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે જો કોઈ પક્ષી ભૂલથી પણ આ પાણીનું એકાદ ટીપું પી લે તો તે તરત જ ત્યાં તડફડીને મરી જતું. જરા વિચારો, આ ખાલી કોઈ પર્યાવરણનું સંકટ નહોતું, પણ આ એક એવો ભય હતો જેણે આખા ગોકુળના જનજીવનને થંભાવી દીધું હતું. અને આ જ ભયાનક માહોલ વચ્ચે હવે વારો આવે છે કૃષ્ણ અને કાળિયા નાગના આમને સામને થવાનો. આ આખી ઘટના બહુ જ ઝડપથી બને છે. જુઓ, બપોરનો સમય હતો. યમુનાના કિનારે કૃષ્ણ અને તેમના મિત્રો એકદમ નિર્દોષતાથી દડાની રમત રમી રહ્યા હતા. પણ અચાનક પેલો દડો સીધો જ એ ઝેરી નદીના પાણીમાં પડે છે. ત્યાં હાજર બધા જ મિત્રોના જીવ અદ્ધર થઈ જાય છે. પણ કૃષ્ણ, તેઓ એક પણ સેકન્ડ બગાડ્યા વિના સીધા જ કદમના ઝાડ પર ચડી જાય છે અને તરત જ એ જીવલેણ પાણીમાં છલાંગ લગાવી દે છે. આ એક એવું નાટકીય કાઉન્ટડાઉન હતું જે હવે એક મહાસંગ્રામ તરફ જઈ રહ્યું હતું. દડો પાણીમાં પડતા જ મિત્રો ડરના માર્યા ધ્રુજવા લાગ્યા હતા. એમને પાક્કી ખાતરી હતી કે હવે કાળિયો કરડી જ જશે. પણ આવા ભયાનક ડર વચ્ચે કૃષ્ણ એકદમ શાંતિથી કહે છે, જુઓ, હું બોલ લાવું છું. આ વાક્ય ખરેખર નોંધવા જેવું છે. એક તરફ સામાન્ય માણસનો ભયાનક ડર છે અને બીજી તરફ પરમાત્માનો અડગ આત્મવિશ્વાસ. આ વિરોધાભાસ ખરેખર અદ્ભુત છે. પાણીમાં પડતા જ અંદરનું દ્રશ્ય એકદમ ભયંકર બની જાય છે. પોતાના વિસ્તારમાં કોઈને ઘૂસતું જોઈને કાળિયો નાગ ભડકી ઉઠે છે. તે અત્યંત ગુસ્સામાં કૃષ્ણ પર હુમલો કરે છે અને પોતાના વિશાળ ભયાનક શરીરથી કૃષ્ણને પૂરેપૂરા વીંટળાઈ વળે છે. એટલું જ નહીં, તે પોતાનું એક કાતિલ ઝેર સીધું જ કૃષ્ણના શરીરમાં ઉતારી દે છે. આ શારીરિક સંઘર્ષ કથાનો સૌથી રોમાંચક હિસ્સો છે. અહીં કાળિયા નાગનો ક્રોધ અને તેની તાકાત ખરેખર વિકરાળ સ્વરૂપે જોવા મળે છે. પણ જ્યારે પાણીની અંદર આ ભયંકર લડાઈ ચાલી રહી હતી ત્યારે નદી કિનારે શું થઈ રહ્યું હતું? કિનારે ઊભેલા લોકોની હાલત તો સાવ કફોડી હતી. માતા યશોદા અને બીજા ગોવાળિયાઓ આ દ્રશ્ય જોઈને એટલા તો ડરી ગયા હતા કે તેઓ ત્યાં જ બેભાન થઈને ઢળી પડ્યા. પોતાના વહાલા કૃષ્ણને આવા જીવલેણ સર્પની પકડમાં જોવો એ આખા સમુદાય માટે કોઈ મોટા આઘાતથી કમ નહોતું. મતલબ કે આ લડાઈ માત્ર પાણીની અંદર જ નહોતી લડાઈ રહી. કિનારે ઊભેલા દરેક વ્યક્તિના મનમાં પણ એક યુદ્ધ ચાલી રહ્યું હતું. અને અહીંથી જ આ કથા કાળિયા નાગના પરાજય અને એક અણધારી ક્ષમા તરફ આગળ વધે છે. આ જ એ ક્ષણ છે જ્યાં આખી બાજી પલટાઈ જાય છે. જ્યારે એવું લાગી રહ્યું હતું કે હવે બધું જ પૂરું થઈ ગયું, ત્યારે અચાનક કૃષ્ણનું શરીર ધીમે ધીમે અત્યંત વિશાળ થવા લાગે છે. કાળિયા નાગની પકડ ગમે એટલી મજબૂત કેમ ન હોય, એ હવે ઢીલી પડવા લાગી હતી અને આખરે તૂટી ગઈ. અને પછી જે દ્રશ્ય સર્જાયું તે પૌરાણિક કથાઓનું સૌથી આઇકોનિક દ્રશ્ય બની ગયું. કૃષ્ણ કાળિયાની ફણાઓ પર ચડીને વિજય નૃત્ય કરવા લાગ્યા. એમના પગના પ્રચંડ ભાર નીચે સર્પની ફણાઓ કચડાવા લાગી અને તેમાંથી લોહી વહેવા લાગ્યું. આ એક જ દ્રશ્યમાં સત્તા અને તાકાતનું આખું સમીકરણ જાણે બદલાઈ ગયું. હવે જ્યારે કાળિયો પીડાથી તરફડી રહ્યો હતો અને હાર માની ચૂક્યો હતો, ત્યારે કથામાં એક બહુ જ ભાવનાત્મક વળાંક આવે છે. નાગની પત્નીઓ દોડીને બહાર આવે છે અને પ્રાણ ભીખ માંગતા કહે છે, પ્રભુ, અમારા પતિને છોડી દો, તેને માફી આપો, હવે તે કોઈને નહીં કરડે. આ જ એ જબરદસ્ત વળાંક છે જે આ વાર્તાને કોઈ સામાન્ય રાક્ષસવધની કથાથી અલગ પાડે છે. અહીંથી આ આખી ઘટના દયા, કરુણા અને ક્ષમા જેવા ખૂબ જ ઊંડા સિદ્ધાંતો તરફ વળે છે. સૌથી રસપ્રદ બાબત તો આ ઘટનાનો અણધારો અંત છે. સામાન્ય રીતે શું થાય? ખલનાયકનો નાશ થાય, સાચું ને? કાળિયાએ આખી યમુના નદીને ઝેરી બનાવી દીધી હતી. છતાં કૃષ્ણનો ન્યાય જુઓ, તેઓ તેને મૃત્યુદંડ નથી આપતા. તેના બદલે તેઓ તેને જીવનદાન આપે છે. તેને પોતાના પરિવાર સાથે રમણક દ્વીપમાં જવાનો આદેશ આપે છે.
અને સૌથી મોટી વાત તો એ છે કે તેના માથા પર પોતાના ચરણચિહ્ન છોડે છે, જેથી ભવિષ્યમાં તેને કોઈ સાપ કે ગરુડનો પણ ડર ન રહે. વિચારો, એક અપરાધીને પણ રક્ષણ અને નવી તક પૂરી પાડવાની આ કેટલી મોટી ઉદારતા છે. તો આખરે આ સમજૂતીના અંતિમ પડાવ પર આવીએ, જ્યાં આપણે જોઈશું આ કથાનો મુખ્ય સંદેશ. આ ઐતિહાસિક મુકાબલા પછી યમુનાનું પાણી ફરીથી એકદમ શુદ્ધ અને નિર્મળ બની જાય છે. પણ ખરી રીતે જોઈએ તો આ માત્ર એક નદીના શુદ્ધિકરણની વાત જ નથી. આ આખી ઘટના પાછળ જબરદસ્ત ફિલોસોફી છુપાયેલી છે. સૌથી પહેલી વાત, ખરાબ કર્મોનું પરિણામ તો ભોગવવું જ પડે છે. કાળિયાએ પોતાના ગર્વ અને ઝેરની કિંમત ચૂકવવી પડી. બીજું, જો પૂરા દિલથી શરણાગતિ સ્વીકારવામાં આવે તો ઈશ્વરની ક્ષમા ચોક્કસ મળે છે. જ્યારે અહંકાર તૂટે છે ને, ત્યારે જ મુક્તિનો માર્ગ ખુલે છે. અને ત્રીજી અને સૌથી મહત્વની વાત, જ્યારે પણ ભૂલ સુધારવાની તક મળે તેને તરત જ અપનાવી લેવી જોઈએ. કાળિયાએ માફી માગી અને જીવનની નવી શરૂઆત કરી. બિલકુલ, યમુનાના પાણીની જેમ આપણા જીવનમાં પણ શુદ્ધિ અને નવી શરૂઆત ચોક્કસ લાવી શકાય છે. તો આજના આ વિશ્લેષણને પૂર્ણ કરતા પહેલા એક બહુ જ ઊંડો વિચાર માંગી લે એવો પ્રશ્ન છે. જ્યારે પણ આપણને આપણી ભૂલ સુધારવાની તક મળે, ત્યારે શું આપણે આપણો અહંકાર છોડીને તેનો સ્વીકાર કરવા માટે તૈયાર છીએ ખરા? આ એક પ્રાચીન કથા હોવા છતાં આજના આપણા વર્તન સાથે સીધી જ જોડાયેલી છે. માફી માંગવાની અને સુધરવાની તક ઝડપી લેવી, એમાં જ સાચી સમજદારી છે. આ વિચાર પર ચોક્કસ મનન કરજો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.